ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા એ તો ગુરુ તણા જસ ગાય गुरु ऐसा कीजिए जैसा पूनम का चांद तेज करे पर तपे नहीं नित नित उपजावे आनंद। बोलो सतगुरु महाराज। संतो महापुरुषो आ जीवन ने जगाड़वा माटे અયાર્થ મહેનત કરી રહ્યા છે અને ખરેખર સંતો સિવાય જીવને જગાડી શકે કથાકારો ગમે એવા કથાઓ વાંચે એમાં એક જીવ પણ જાગે મોરારી બાપુએ 900 કથા કરી કેટલી પણ એમાં એક જીવ જાગ્યો અને સંતો શબ્દ રૂપી આ ઘેરામ ઘા કરે ને એકાદાને લાગી જાય એ જીવનો ઉદ્ધાર થઈ જાય એટલે સંતો અયાર્થ મહેનત કરી રહ્યા છે પણ આ જીવ જાગતો નથી કેમ તો કે આને અનંત જન્મના કાઢેલા છે એક જન્મનો નહીં અનંત જન્મના કાઠેડા છે આ જીવ જાગતો નથી બરોબર કાઠે આવી જાય એટલે ખરેખર સંતો એવું કહે છે કે આપણો મનુષ્ય જન્મ વારંવાર મળવાનો પણ નથી માંડ માંડ મળ્યો છે સંતો મહાપુરુષો એવું કહે છે કે 184 ફરતા ફરતા એક વખત મનુષ્ય અવસર મળ્યો બરોબર તો આપણે ગુમાવ્યો કેમ પશુ નહીં જેમ છતાં આ કેમ જાગતો નથી અને એવું પણ આ મનુષ્ય વિચાર્યું નહીં કે આપણને આ મનુષ્ય અવસર મળ્યો છે શા માટે મળ્યો છે અને હું અહીં નહોતો તેથી હતો ક્યાં અને અહીં આવ્યા પછી મારે અહીં શું કરવાનું અને પાછું મારે ક્યાં ઘરે જવાનું એવું આપણે વિચાર્યું આપણે તો ઘર મથલમાં રૂપિયા મેળવવામાં દોડા દોડીમાં સંતો એવું કહે છે કે આ કાળા માથાનો માનવી પાછો વળતો આના કરતા કે ઢોર પશુ હારા હોય કે પાછો તો વળી જાય પણ પાછા વળતા નથી મનુષ્ય અવસર એટલે સહેલો અવસર છે જેમ સમજવું એમ સમજી લીધું બરોબર અને આપણા મહાપુરુષોએ એક શ્વાસની કિંમત 3 લોકની બરાબર કીધી છે એક શ્વાસની કિંમત 3 લોકની બરાબર 21,600 શ્વાસ આજે આપણે હાલી રહ્યા બરોબર 24 કલાકે હવે શ્વાસ તમારો ગયો પાછો આવ્યો કે ના આવ્યો આપણને ખબર હવે એક શ્વાસની કિંમત 3 લોકની બરાબર એ આપણો શ્વાસ કાર થાય હવે એને કાર ન ખાવા દેવો હોય તો શું કરવું તો કે છે કોઈ આવા મહાપુરુષના શરણે જઈ અને હું કોણ અને હરિ કોણ હવે એ બે વચ્ચેનું જે અંતર છે ને એ અંતર મહાપુરુષો સદગુરુ ભાંગી નાખે હુંને ઠેકાણે હરિ આવી જાય એટલે જેને જેને ઈશ્વર પરમાત્મા ઓળખાણો એને કરવું ન પડે કાંઈ
શું કરવું પડે? અને જ્યાં લગી કરતાપણું છે ત્યાં લગી હેમતા નથી. બધું કરતાપણું છૂટી જાય અને પોતાના ઘરમાં આવી જાય. પોતાના એટલે સમજણના ઘરમાં. સમજણ એટલે મહાપુરુષો એવું કે ગંગા સતી પાનબાઈને કહે છે કે પિંડ બ્રહ્માથી પર મારો સદગુરુ એનો દેખાડો હું તને કયો દેશ એટલે ગંગાઈ ક્યાં દેશની વાત કરી ગંગા સતી? તો કે સમજણ સદગુરુની એ દેશ છે સદગુરુનો, બીજો કોઈ દેશ છે? એટલે સંતો પોકારી સમજણના ઘરમાં આવી જાઓ અને ઈશ્વરને ઓળખો કઈ રીતે? તો કે સમજણમાં પીડ્યો. ક્યાં પીડ્યો? ક્યાં કરતાપણામાં છે અને આપણે કરતાપણામાં દોડી રહ્યા છીએ. કરતાપણું છૂટે ને તે ઈશ્વર સમજાય. અને આપણને મહાપુરુષો ક્યાં બેહ્યા? નામ રૂપી નાવડામાં. ક્યાં? એને હકારનારા કોણ? સદગુરુ સેવકિયા. એ હકારી રહ્યા છે છતાં હજી આપણે ભાર ઉપાડી છે કે હું કરું આમાં ખરેખર બીજો કોઈ તારા આદરા આદર્શે મારો સદગુરુ કરે એ હોય? જેને લગામ સોંપી દીધી એને સોંપી દો, પણ એવું આપણને થતું નથી. અને ગંગા સતી પાનભાઈને કહે છે કે પાનભાઈ, હું કેતા શરીર દેખાય બધું મારું, હું અને મારું આ તો મનનું કારણ છે પાનભાઈ. અને મન જો આ ધણી પણ મૂકી દે ને તો મેળ પડે. પણ એ મૂકતું સમજ્યા પછી નથી મૂકતા. આમાં આચાર્યો ગોથા ખાઈ ગયા. સમજેલા તો ઠીક, સ્ટેજમાંથી સરી વાતો કરે મોટી મોટી કે તમારા સિવાય બીજો કોઈ નથી, એક છે, પણ કરતા હોય કે બીજું. જ્યાં લગી રેણી નથી ત્યાં લગી કદાપી મેળ પડે. રેણી વગર રંગ ચડે, રેણી વગર રામ રીજે, રેણીના ઘરમાં આવી જાવ. રેણી વગર ખુદ મેળ પડશે નહીં. હવે રેણી કઈ કે સદગુરુ લક્ષ બતાવો ને વચન, એટલી મોટી રેણી કોઈ છે? પણ એને આપણે એક બાજુ મૂકી દીધું, વચનને એક બાજુ મૂકી દીધું. વચને થાપણ, વચને ઉથાપણ, વચને મંડાય પ્રભુનો પાઠ. પણ કયું વચન? એ વચન કે 14 લોકમાં રમેલું વચન કોક સંત વિરલાની પાઠ. હવે એ વચન મહાપુરુષોએ આપણને સમજાવ્યું. એ વચનને આપણે એક બાજુ મૂકી દીધું, એનો ઉપયોગ કર્યો કે શું ન થાય? જો બોલે એ બીજો ન હોય તો શું ન થાય? બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાનીને આંધળો અડગો જઈને. હવે બોલી રહ્યો, ઘટઘટમાં બોલી રહ્યો. જો ગુરુના વચનમાંથી ઉભા હોય તો ગુરુનું વચન બોલી રહ્યું. કોણ બોલી રહ્યું? તો બોલે એમ કેમ થતું નથી? થવું જોઈએ, કેમ થતું નથી બોલે એમ? તો જે આની અંદર ક્યાંક આવરણ છે. આ અરીસો હોય ને, અરીસામાંથી રસ ચડી જાય એટલે અરીસો દેખાતો
તો આ બોલે ને એની પાસે કંઈક આવરણ છે. શું આવરણ? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, હું, મારું, આ બધું એમાં જરા કઈ આવરણ હોય ને ત્યારે જ્યાં શુદ્ધ બોલી બોલે નહીં. સંતો પોકારી કે બોલે બીજું નહીં તો બોલે એમ થવું જોઈએ. કેમ થતું નથી? આવરણ. અને ખરેખર આપણે બોલીએ છીએ. આપણે બોલતા કેમ? એમાં ગંગા મહાપુરુષો મત આપે. મહાપુરુષો જે છે ગંગા સતી પાનબાઈ કે છે એ પાનબાઈ આ બધી વસ્તુ બોલી રહી છે. કોણ બોલી રહ્યું? વસ્તુ ક્યાં પડી છે? વચનમાં. ક્યાં પડી? વસ્તુ વચનમાં પડી. પાનબાઈ વચનથી વધે નહીં બીજું. અને એ વચનને તું જાણે. આ ભગવાન અર્જુને કહે છે કે અર્જુન એ વચનને તું જાણે. શું વચન? સંતો મહાપુરુષો કે નામ. સંતો શબ્દ એક. ગુરુદેવનો શબ્દ એક. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત કરે વિચાર. થાકી ગયા મુનિ પંડિત વેદ ન પામે. શબ્દ એક ને ધારા. સંતો અનેક ધારા માર્યા. બરોબર. કોઈ એને વચન કીધું. બરોબર. કોઈ એને નામ કીધું. કોઈ એને શબ્દ કીધો. અને કોઈ એને નૂર કીધું. શું કીધું? સવારના બાપા એને નૂર કીધું. મેં નામ સાહેબ કા નથી મારે યોગ સિદ્ધિની પેલી મેં ફકર મેં તો નામ સાહેબ કા નૂરી. હવે એ વચનને જાણવા માટે આપણે બધા મથી રહ્યા હતા. અને વચન આપણી આગળ આવ્યું. બરોબર. તો હવે આપણે શું કરવાનું? કે હજી ગમ પસાર કરવાના. સંતો એટલે કે છે ભાઈ બધું ત્યજી તમારા પોતાના ઘરમાં આવી જાવ. અને અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન આ બધા ધર્મ છે ને અનાત્મ ધર્મ. બધા ધર્મ છોડી અને એકને શરણે આવી જા. તને એક પળમાં મુક્તિ અપાવું. બરોબર. તો આપણે બધું છોડી અને એકને શરણે આવ્યા છે. અને એક કોણ? એ ઓળખાયો. છતાં આપણને હજી કાંઈક આઘા પાછું લાગતું હોય તો પૂછો કોઈ મહાપુરુષને. પણ પૂછવાની રીત હોય. અહંકારથી પૂછે તો મેળ પડે. કોઈ પ્રેમ ધરીને શરણે આવે તો એનો જવાબ નકર ન મળે. એટલે સંતો સત્ય સનાતન ધર્મની જે કેમ બોલે સત્ય સનાતન ધર્મની. સત્ય એવું છે હું કેને સત કહેવાય? અને સત બોલવા વાળો કોણ? સત બોલવા વાળો કોણ? આ બધું બોલવાનું નામમાં આવ્યું. ક્યાં આવ્યું? બોલો તો સતથી બાળો. આ બોલ્યા કોણ? સત એવું. બોલો તો એથી બાળો. તમે જે જાણો ને એથી ઓલો એક સેકન્ડમાં બાળો નથી જાય. જ્યાં શેરાઓ ને હરીને આ તો એસા ખેરા પરંપરા. તમે જેટલું બોલો જેટલું જાણો એથી ઓલો બાળો ને સત એવું તમે બોલવા છો.
કોરોઈથી બારો છે. પછી આપણા નીરજ બાપુ બોલ્યા કે મેં જોગી હરખનાદી પાર બનશે પારા નામ રૂપ ગુણને મારે કબૂલ ન થયું અવતારા. હવે બોલ્યા એ હું નામમાં આવ્યું કે ન આવ્યું? સંતો જે બોલ્યા ઓલું તો પદ નિર્વાણ છે. કેવું છે? ત્યાં વાણી મન પૂગે એવું છે. સંતો જે બોલ્યા ને એક એક પગથિયું નીચે આવીને બોલ્યા, નામના ઘરમાં આવીને બોલ્યા. ક્યાં બોલ્યા? ત્યાં પણ બોલ્યા એવું છે નહીં. કબીર સાહેબ બોલ્યા કે બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, મહેશ્વર નહોતા, મૂલ્ય નહોતી, અલગ પુરુષની દિવ્યા નહોતી, તો અવાજ ક્યાંથી આવ્યા? આ અવાજ ક્યાંથી આવ્યા? પછી ઈ જ વાણીમાં એક સાહેબ પાછા બોલ્યા કે જળ કેવી મસીયા જળમાં વ્યાણી, ઈંડા એના અધ્યક્ષ રહ્યા, ઈરે ઈંડામાં સિંચા નહોતા, તો આ પવન ચાસે પુરાયા. ઇતના ભેદ હમકો બતા દો. પણ આપણે ત્યાં કોઈ ધ્યાન કે રસ દોર્યો નહીં. એટલે સત સનાતન ધર્મ કેને કહેવાય? સત એટલે આવે જાય એવું છે, સદાને માટે સદોદિત છે. હવે આ બધા ભગવાન જે આવ્યા ને આખું વિશ્વ એ આવ્યું સતમાંથી. ક્યાંથી આવ્યું? બધા આવ્યા સતમાંથી. રામકૃષ્ણ જેવા બધા સતમાંથી આવ્યા. બરોબર. અને એ શ્વાસ લેતા હતા તો એ શ્વાસ કોણ એનો પોતાનો આવતો હતો? એને શ્વાસ આપવા વાળો હોય છે. હવે શિવ જયારે પ્રગટ થયા, નિરંજન શિવ, પેલા શિવ પ્રગટ થયા નિરંજન, તો એનું નામ ક્યારે પાડ્યું? તે ફૈબા હતા ત્યાં શિવ કહેવાય. પણ આપણે કોઈ વિચાર કર્યો નહીં. આપણે વિચાર કર્યો નહીં. બરોબર. એટલે પાર્વતી શિવને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ તમે આ ધ્યાન કેવું કરો? તમે તો દેવાદેવ મહાદેવ બધાના રૂપીના ધ્યાન કેવું કરો? કે હું જેનું ધ્યાન કરું છું ને એ ધ્યાનમાં આવે એવું નથી, પણ છતાં હું એનું. અને ભગવાને અર્જુનને કીધું કે હતું મારી માથે એક મહાસત્તા. તો કઈ મહાસત્તા? તો કે નામની. કૃષ્ણ તો વ્યક્તિ છે, પણ કૃષ્ણ એવું તો એ નામ કયું? રામ વ્યક્તિ છે, પણ રામ એવું રામની ઔષધિ નહીં, નામની. રામ નામની ઔષધિ ખરીને તે ખાય, અંગ પીડાય ને વ્યાપે ને મહારોગ તો મહારોગ કે જન્મવું અને મરવું. અને જન્મ મરણ એટલે ખરેખર એક બીક છે. જન્મ તો મળતું કાંઈ છે જ નહીં. કોણ જન્મ છે, કોણ મળે? ભગવાન કૃષ્ણએ અર્જુને કીધું, એ અર્જુન હમણાં વાણીમાં બોલ્યા કે ભાઈ આ દેહ આવે છે, દેહ બરોબર. હવે એનો ખુલાસો મહાપુરુષોએ કર્યો ખરેખર દેહ આવે છે, દેહ જાય. કોણ આવે જાય? તમાશા ક્યાં? કોઈ કે પ્રાણ વયો ગયો, કોઈ કે જીવ વયો ગયો, કોઈ કે શ્વાસ વયો ગયો, કોઈ કે આત્મા વયો ગયો. એટલે આવે જાય તમાશા ક્યાં?
આ 5 તત્વનું બન્યું, તત્વને મળી જાય, બરોબર? તો આમાં જીવ કોણ? પછી આ બધી બીજ બહારી છે મહાપુરુષોએ. ભગવાને કીધું કે મારી 2 પ્રકારની માયા, જળ અને ચેતન. જળ અને ચેતન 2 પ્રકારની માયા, એ બીજ બહારી, બરોબર? હવે આમાં કઈ વસ્તુ જળ છે? જળ વસ્તુ મને બતાવો. આ ભેદ જળ છે? આ રૂમાલ જળ છે? તો કઈ વસ્તુ જળ છે? હે અર્જુન, આ ચામડાની આંખે દેખાય ને, એ બધું કે પૃથ્વી તત્વ, માયા. હે અર્જુન, આ ચામડાની આંખે દેખાય બધું પૃથ્વી તત્વ. કેમ? આ પ્રગટ ક્યાંથી થયું? આ બધું દેખાય ક્યાંથી પ્રગટ થયું? પૃથ્વીમાંથી. પછી લોખંડ કહેતો બધા જે કેવું બધું પૃથ્વીમાંથી. પૃથ્વી આમ કરી આમ ખાય એટલે બધું સમાઈ ગયું કે પ્રગટ થયું પૃથ્વીમાંથી. આ શરીર શેનું બન્યું? ઓલા 4 તત્વનું કાંઈ આવે? આ પિંડ જ પૃથ્વીનું, બરોબર? હવે આવે જાય માયા. માયા કેમ કહેવાની? એનો પ્રેક્ટિકલ અનુભવ કર્યો એટલે કે દેહ આવે તે. ભગવાને ત્યાં ગુરુ મર્યાદા મૂકી દીધી, ગુરુ મર્યાદા ઓળંગા. આખી ગીતાજીમાં જોજો તમે કે ભગવાન ગુરુની મર્યાદા ઓળંગા નથી, કઈ ખુલાસા નથી આપ્યા ગીતાજીમાં. એટલે ગવાનું વેદ શકે બ્રહ્મ શકે થાકે શેષ ને શંકર, ગીતાજી કા ગમ નહીં વા સદગુરુ કા ઉપદેશ. ગીતાજીના પાના ફાટી જાય. સદગુરુ ઉપદેશ હોય ને ગીતાજી પૂરી પડી જાય. કેમ? તો ત્યાં મર્યાદા છે. ભગવાન પણ મર્યાદા ઓળંગા નથી. એટલે સંતો મહાપુરુષો જે વાત કરી ગયા એની બલિહારી. કેમ? કારણ કે આની અંદર સૂક્ષ્મ બનવું પડે. કેવું બનવું પડે? વિરાટ બનો તો આ વાત સમજાય. સૂક્ષ્મ બનવું પડે, હાવ સૂક્ષ્મ. હનુમાનજી લંકામાં ગયા ને, હાવ સૂક્ષ્મ બન્યા. એમ સૂક્ષ્મ બને તો આ વાત સમજાય. નહીં આ ઝીણી ઝીણી વાતો સમજાય. કારણ કે આ ખેલ અટપટો ઝડપટ સમજાય, અને ઝડપટ જો સમજાઈ જાય તો ખટપટ બધી પણ ખટપટ મળતી નથી. કેમ? તો કે સમજાતું નથી એટલે મટી જાય. સત મહાપુરુષોએ સતનામ કીધું છે, બરોબર? આ તો કૌતિક નામ છે, બરોબર? એથી મુક્તિ ન હોય. છતાં એમાં ગુરુ ગોવિંદની સહી છે. એ નામની બલિહારી, લૌકિક નામની બલિહારી. કેમ લૌકિક નામની બલિહારી? સત નામ તમે જાણ્યું, બરોબર? હવે આ પ્રખ્યાત કયું નામ થયું? જગતમાં પ્રખ્યાત કયું નામ થયું? તમારે જે ફરીબાઈ નામ પડ્યું એ નામ પ્રખ્યાત થયું. સાહેબ કબીરે સતનામ જાણ્યું, પણ એનું લૌકિકમાં નામ પ્રખ્યાત હતું. એ પ્રખ્યાત થઈ ગયું હોય કે આ બધા સંતોનું નામ ક્યાં પ્રખ્યાત છે? ક્યાં નામે પ્રખ્યાત થયા? આરતીનો ભોગ લાગ્યો તો એ નામ જ પ્રખ્યાત થયા. સતનામ તો સફળ થયું. કેવું છે?
સતનામ સભેર કર્યું છે, આવતું નથી, જાતું નથી અને કાંઈ લાગુ પડતું નથી. સતનામને જાણ્યા પછી તમારું આ નામ છે ને એ જાહેર થાય. અને સંતો કે છે ઘણા કહ્યું પહેલા તો છે ને રૂપ છે ને માયાનું ભલે રૂપ, પણ રૂપ વગર છે ને તમે બોલી શકો. એટલે ત્રિકમ સાહેબ બોલ્યા, નામ તો મારા ગુરુના રૂપમાં. બોલ્યા ત્રિકમ દાસ ચાલો બીજો. નામ મિલાવે રૂપ કો કેને મિલાવે? નકલું નામ શું કરે આગળ કયો? નામ તો દેખાતું બરોબર, નકલું નામ કરે હું રૂપ વગર. અને રૂપ ઈ વસ્તુ પ્રગટ બોલી જો રૂપ રૂપ ન હોય ને તો તમે બોલી ન કહો, બોલો લ્યો. મોઢું હોવા છતાં બોલી ન કહો, અમુક દેખાય એટલે બોલો છો. એટલે કે છે કે બોલે બોલાવે સબગત બોલે. કોણ બોલી રહ્યું? આ બધું બોલી રહ્યું. એ બોલે છે એટલે આપણે બોલી છીએ. તમે કાંઈ જોયું જ ન હોય પછી બોલો લ્યો. બોલાય? આ જોયું છે એટલે બોલો છો. આ બધું હોવા છતાં તમે ન બોલી શકો. ગુરુનો દેશ એટલે સમજાય બરોબર, એ સતમત છે. અને સત સનાતન ધર્મ જે સત જાણો ને સત બરોબર, સતને જાણ્યા પછી ચિત્તમાં શક્તિ લાગે. સતને જાણ્યું નથી ત્યારે ચિત્તમાં શક્તિ લાગે, અને ચિત્તમાં શક્તિ ન લાગે ત્યારે તમને આનંદ આવે. એટલે કહેવાનું સત ચિત્ત ને આનંદ સચિદા. કેમ તો કે સતને જાણ્યું એ પછી ચિત્તમાં શક્તિ લાગે બરોબર, અને પછી તમને આનંદ પ્રગટ થાય ત્યારે આનંદ પ્રગટ થાય. હવે સત જેમ છે એમ પછી સનાતન તો કે આ શરીરને સનાતન કીધું. કેના કીધું? શરીર ન હોય તો શરીર નહોતું તેથી એક તો હતો જ બરોબર, અને હતો એ કોણ દેખાતો નહોતો. હવે પાંચ તત્વ શરીર બન્યું બરોબર. હવે આ શરીર સનાતન, પાંચ તત્વ અને છસો આત્મા, આ છ મળીને આ સનાતન થયું. અને એમાં 3 ગુણ ગયા એટલે આ 5 તત્વ અને 3 ગુણ 8 નો બન્યો આ 8. આ સનાતન, સત સનાતન અને ધર્મ. સત્ય સનાતન ધર્મની ધર્મ કયો કેવો? સ્વામિનારાયણ ધર્મ પાડે ધર્મ કહેવાય, રામ ધર્મ પાડે ધર્મ કહેવાય, વૈષ્ણવ ધર્મ પાડે ધર્મ કહેવાય. કયો ધર્મ કેવો? ધર્મ આખા વિશ્વનો એક, એને ધર્મ સત્ય સનાતન ધર્મ કહેવામાં આવે. પછી મુસલમાન હોય તો ભલે, ક્રિશ્ચન હોય તો ભલે, અમેરિકન હોય તો ભલે, ઓસ્ટ્રેલિયન હોય તો ભલે, આખા વિશ્વનો ધર્મ એક, એને સનાતન કહેવામાં આવે. હવે એ ધર્મને એક કરવો તો શું કરવું? આ બધી સંપ્રદાય એટલે જે સંપ્રદાયો આવ્યા છે એ બધી સંપ્રદાય સંતોએ તો નક્કી કર્યું. ભારતની અંદર એકની અંદર 18,000 સંપ્રદાય આવે. કેટલી? ભારતની એકની અંદર 18,000 સંપ્રદાય.
તો બધી સંપ્રદાય પણ ધર્મ તો આખા વિશ્વનો એને ધર્મ લાગુ પડે એને સનાતન ધર્મ કહેવામાં આવે. ધર્મ આખા વિશ્વનું એક કરવો તો કેમ? તો બાળક જન્મે અમેરિકાનું બાળક જન્મવું હોય એ એમ કે હું અમેરિકાનું છું કે હું ઓસ્ટ્રેલિયાનું છું, બરોબર. હવે બાળક જન્મવું એ પ્રેમ સ્વરૂપ છે. કેવું? હવે એ સનાતનમાં છે એવું ક્યાંથી? બરોબર. અને જ્યારે કે ન સમજે ત્યારે કોઈ ધર્મ લાગુ પડે તો સનાતનમાં જતો ક્યાં સમજવા માંડ્યો ત્યાંથી તમે લાગુ પડ્યો કે હું આ ધર્મ છું, હું આ ધર્મ છું, હું આ ધર્મ છું. બાકી ધર્મે ત્યારે કોઈ ધર્મ લાગુ પડે નહીં. એને સત સનાતન કહેવામાં આવે. એટલે બધા સત્ય સનાતન ધર્મની છે બધા. અને સંતો મહાપુરુષો કે આ નામ સંતોએ 3 પ્રકારમાં નામ ઉપમા આપ્યું: સતનામ, નિજ નામ અને મૂળ નામ. તો આ 3 નામમાં વ્યાખ્યા શું? તો કે સતનામ એ ક્યાં હતું? પછી મૂળ નામ. મૂળ નામ એટલે શું? તો કે મૂળ નામથી આ જગતની ઉત્પત્તિ શું થઈ છે? મૂળ નામથી જગતની. અને નિજ નામ એટલે તમે પોતે. સતનામ ક્યાં હતું? સતનામ આપણે ગુરુ શરણે જાય ને તો એ સમજાવે હું સતનામ હું સમજાવે હતું ક્યાં? તો કે ગુરુના ક્યાં હતું? કાંઈ નહોતું ને તેથી સતનામ ગુરુના મુખમાં હતું. ક્યાં હતું? અને ગુરુ કોણ? ઈશ્વરથી મોટો. ગુરુ ઈશ્વરથી મોટો. કેમ? કે ઈશ્વર આગળ ઓર કરા, ઓરે કરાય ઈશ્વર, બરોબર. સદગુરુ આગળ સતર્મી કરા. ઈશ્વર જગતનો કરતા, સદગુરુ અકર્તા. કેમ? આ જીવને બધા બંધનમાંથી છોડાવે. અકર્તા સદગુરુ. હવે ઈશ્વર જો વૃક્ષ હોય ને તો સદગુરુ છોડાવે, અને સદગુરુ જો વૃક્ષ હોય ને તો કોઈ ઈશ્વરને તાકાત નથી કે છોડાવી શકે. આ સતર્મી કરા સદગુરુ આગળ. એટલે આપણે જે આપણા સમજ્યા આપણા કાંઈક અહોભાગ્ય છે. આપણા અહોભાગ્ય. સંતો એવું કહે છે કે ઘણા જન્મનું પૂર્ણ ભેગું થાય ત્યારે મનુષ્ય અવસર મળે. ઘણા જન્મનું મનુષ્ય અવસર મળે. અને મનુષ્ય અવસર મળ્યા પછી મનુષ્ય પણ મેળવવા માટે કોઈ સંત મહાપુરુષના શરણે જવું પડે. ત્યારે મનુષ્ય પણ મળે. ત્યારે મનુષ્ય પણ મળતું નથી. તો આપણે બધા એક ઘરના બાળકો છે, બરોબર. અને એક ઘરની એને સમજેલા છે. અને આપણને પશુથી મનુષ્ય કર્યા, પશુમાંથી મનુષ્ય કર્યા. અને સંતો 84માંથી તો હવે આપણે નિર્ભય બની જવાનું. આપણે કાંઈ બીક કોઈની છે નહીં, બરોબર. અને બીજું આપણે શું કરવાનું? તો કે આનંદ. શું કરવાનું છે?
આનંદ કરો અને આનંદ કરાવો, બરોબર. અને આનંદ જ બ્રહ્મનું, અને આનંદની સાથે, આનંદની સાથે પ્રેમ જોહે. આનંદની સાથે પ્રેમ, પ્રેમ વગર કદાપી કોઈ મળ્યો વાલો મારો પ્રેમ ને બસ એવું રાજી. શું કરે ઓલા પંડિત ને? વાલો મારો પ્રેમ ને વસ્યો. તીર્થને પ્રેમે તો પારસનો રથ આપ્યો. તીર્થને પ્રેમે તો કર્માબાઈનો ખીચડો ખાધો. તીર્થને પ્રેમે તો મીરાબાઈના ઝેર પીધા. જેને જેને મળ્યો એને પ્રેમથી, ભાવથી નથી મળ્યો. ભાવ તો આખું જગત કરે, પરમાત્મા ભાવ નથી, આખું જગત કરે. પ્રેમ કરે, પ્રેમ તો કોક કોક, કરોડોમાં કોક. એટલે પ્રેમ સિવાય કોઈને મળ્યો નથી અને મળવાનો નથી. પોથી પડી પડીને જગમુવા, પંડિત ભયા ન કોઈ. જો ઢાઈ અક્ષર પડે પ્રેમ કા, તો પંડિત હોય. આ પ્રેમ, પ્રેમ સિવાય કદી ન પાળે નંદકુમાર. અને જગતને જીતવું હોય તો બધાને પ્રેમ પ્રેમ કરો. ભગત જીતાઈ જાય, પણ બધું આપણે આગળ પણ ઘટે છે આપણામાં પ્રેમ. શું ઘટે? અને પ્રેમ જો પ્રગટ થઈ જાય ને તો બધે પરમાત્મા ઘટોઘટમાં પ્રગટ છે. ગમે એવો માર માર કરતો આવતો હોય ને એ સારું પડી જાય. કેમ? કારણ કે પ્રેમ એ પણ સમજો. એટલે થોડુંક બોલી મારે વારે વિરામ આપું છું. આપણો મનુષ્ય અવસર બે મિનિટ આવો, હમણાં બંધ કર્યું. વારંવાર મળવાનો નથી, મળ્યો છે તો હજી કોઈ આપણે બાકી હોય, બરોબર, મન આપણું હજી ન માનતું હોય તો મનને ગમે એમ કરી મનાવી અને કોઈ મહાપુરુષના શરણે જઈ અને પોતાની ઓળખ કરી હું કોણ છું. નગર આપણો ફેરો હમણાં ખાલી જ્યાં હશે ત્યાંથી ઉપાડી જાય. તો એ તમારી ગમે એટલી સંપત્તિ છે ને બધી પડી રહેવાની. અને ભલામણની એ વખતે એટલે સંતો કહે છે કે મનુષ્ય જન્મનો મર્મ જાણવા જેવો છે અને જાણી લ્યો, બરોબર. આવશે હમણાં પૂરો થઈ જવાનો. બોલો સદગુરુ મહારાજની સત્ય સનાતન ધર્મની પધારેલા હરિગુરુ સંતની. હવે આપણે કુલજી મહારાજ પધાર્યા છે કતારગામથી, એ થોડોક સત્સંગનો લાભ આપશે.